Hello and welcome dear students. Okay, so this is our lecture number 2 for the chapter vectors. Okay, so previous lecture માં આપણે અમુક કન્સેપ્ટ જોયા હતા અને એના બેઝ ઉપર ક્વેશ્ચન પણ જોયા હતા. ઓકે, ક્વેશ્ચનની સાથે સાથે હું તમને કન્સેપ્ટ ફોર્મ્યુલા જે પણ કંઈ નાની નાની થિયરી છે, ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, એ બધું કહેતો ગયો. ઓકે, સો આ લેક્ચરમાં પણ આપણે એ જ વસ્તુ કન્ટિન્યુ કરવાની છે. ઓકે, સો આજના લેક્ચરનો ક્વેશ્ચન નંબર 1. ઓકે, હવે આ જે ક્વેશ્ચન છે એ સપ્ટેમ્બર 2020 JEE મેન્સમાં પૂછ્યો હતો. ઓકે, અગેન પ્રક્ષેપ ઉપરનો છે, એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં કન્સેપ્ટ જોઈ ગયા હતા એ જ કન્સેપ્ટ પર ફરીથી એક બીજો ક્વેશ્ચન આવ્યો છે. એટલે પ્રક્ષેપ એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. જો હવે ક્વેશ્ચન શું કહે છે કે 3 સદીશો છે, એ બાર બી બાર સી બાર, એમાંથી તમને માનાંકમાં એ બાર બરાબર 2 આપેલા છે, પછી માનાંકમાં બી બાર બરાબર 4 આપેલા છે, માનાંકમાં સી બાર ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 4 આપેલા છે. હવે આગળ શું કહે છે કે બી બારનું એ બાર પરનો પ્રક્ષેપ અને સી બારનો એ બાર પરનો પ્રક્ષેપ સમાન છે. જો ફરીથી લાઈન વાંચું છું, શું કહે છે, બી બારનો એ બાર પરનો પ્રક્ષેપ અને સી બારનો એ બાર પરનો પ્રક્ષેપ બંને સેમ છે. તો સેમ છે એટલે કે વચ્ચે શું આવે, ઇક્વલ ટુ આવે. ઓકે, આગળ કોનો પ્રક્ષેપ આપેલો છે તો કે બી બારનો એ બાર પરનો પ્રક્ષેપ. એટલે બી બારનો એ બાર પરનો પ્રક્ષેપ કઈ રીતે લખાય તો કે બી બાર ડોટ એ બાર અપોન મોડ એ બાર, જેના પરનો પ્રક્ષેપ હોય એનો માનાંક નીચે આવે. ઓકે, નેક્સ્ટ થિંગ, એ કોને ઇક્વલ છે તો સી બારનો એ બાર પરના પ્રક્ષેપને ઇક્વલ છે. તો સી બારનો એ બાર પરનો પ્રક્ષેપ કઈ રીતે લખાય તો કે સી બાર ડોટ એ બાર અપોન અગેન મોડ એ બાર આવશે. તો બંને બાજુથી મોડ એ બાર કેન્સલ, તો બી બાર ડોટ એ બાર ઇઝ ઇક્વલ ટુ સી બાર ડોટ એ બાર. તો એક આ કન્ડિશન તમને આ એક બેઝિક ડેટા ઉપરથી મળી, પ્રક્ષેપવાળા ડેટા ઉપરથી. ઓકે, હવે આગળ એક નેક્સ્ટ ઇન્ફોર્મેશન શું કહે છે કે બી બાર એ સી બારને લંબ છે. તો જો બે સદીશો લંબ હોય તો ઓબ્વિયસલી એ બંનેના ડોટ પ્રોડક્ટ એટલે કે અંતઃગુણન કેવું થાય, 0 થાય. ઓકે, તો બી બાર કેવું છે તો બી બાર એ સી બારને લંબ છે, તો એનું મીનિંગ કે તમે બી બાર ડોટ સી બાર ઇઝ ઇક્વલ ટુ 0 આવું લખી શકો. ઓકે, તો આ છે ઇક્વેશન 1, આ છે ઇક્વેશન 2. હવે આગળ શું ફાઇન્ડ કરવાનું કીધું છે તો તમે માનાંકમાં એ બાર પ્લસ માનાંકમાં બી બાર માઇનસ સી બારની કિંમત શોધો. અને તમને ઓપ્શન નથી આપ્યા, ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન છે. ઓકે, તો આપણે આની કિંમત શોધવાની છે. હવે મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે માનાંકની અંદર 2 કે 3 સદીશ, 2 યા તો 2 કરતાં વધારે સદીશોનો જો સરવાળો યા તો બાદબાકી આપેલું હોય તો સ્ક્વેર કરવાનો. મેં તમને આ ઇમ્પોર્ટન્ટ નોટ કીધી હતી, તો આ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખજો. ઓકે, તો અહીંયા કોની વેલ્યુ શોધવાની છે તો માનાંકમાં એ બાર પ્લસ માનાંકમાં બી બાર માઇનસ સી બારનું સ્ક્વેર કરી દઉં. ઓકે, અને જે આન્સર આવશે એનું સ્ક્વેર રૂટ લઈ લઈએ એટલે મને આની કિંમત મળશે. ઓકે, ચલો તો આના સ્ક્વેર શું થાય પહેલાં તો ફોર્મ્યુલા યાદ કરો કે સિમ્પલી જે 10મા ધોરણમાં ફોર્મ્યુલા ભણી ગયા હતા કે એ પ્લસ બી માઇનસ સીનો હોલ સ્ક્વેર શું થાય તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab માઇનસ 2bc અને માઇનસ 2ca. ઓકે, તો સેમ ફોર્મ્યુલા આવે સદીશ માટે અહીંયા યુઝ કરો તો પહેલાં શું આવશે, માનાંકમાં એ બારનો સ્ક્વેર, ઓકે, પ્લસ માનાંકમાં બી બારનો સ્ક્વેર પ્લસ માનાંકમાં સી બારનો સ્ક્વેર પ્લસ 2 એ બાર ડોટ બી બાર માઇનસ 2 બી બાર ડોટ સી બાર અને માઇનસ 2 સી બાર ડોટ એ બાર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે આ બધાની વેલ્યુઝ આપણને અવેલેબલ છે. તો માનાંકમાં એ બાર કેટલા છે 2, આ બધાની કિંમત તમને આપેલી છે. તો આ 2 નો સ્ક્વેર 4, 4 નો સ્ક્વેર 16, 4 નો સ્ક્વેર 16. ઓકે, હવે છે ને ઓકે, જો પહેલાં તો આ બી બાર ડોટ સી બાર બરાબર 0 એટલે આ પાર્ટી 0 થઈ ગઈ. ક્લિયર એક આ વસ્તુ? ઓકે, હવે અહીંયા તમને શું આપેલું છે તો કે બી બાર ડોટ એ બાર કહો કે એ બાર ડોટ બી બાર કહો, અંતઃગુણનમાં બંને વસ્તુ સેમ છે. તો એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ સી બાર એવું આપેલું તમને. તો એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ જો આની જગ્યાએ હું એ બાર ડોટ સી બાર મૂકું તો આ વસ્તુ અને આ વસ્તુ કેન્સલ, તો ખાલી આટલું જ બચ્યું આપણી જોડે. તો આ આવ્યો આપણો આન્સર 16 16 32 છે, 4 36. બટ આ સ્ક્વેરનો આન્સર છે તો સિમ્પલી એ બાર પ્લસ બી બાર માઇનસ સી બાર કેટલા થાય 6 થશે. તો આ આવ્યો આપણો ઇન્ટીજર બેઝ ક્વેશ્ચનનો આન્સર વિચ ઇઝ 6. સો એક સિમ્પલ ક્વેશ્ચન પૂછાયો છે અગેન પ્રક્ષેપ ઉપર અને એક આ કન્ડિશન ઉપર કે માનાંકની અંદર તમને 2 યા તો 2 કરતાં વધારે સદીશો આપેલા હોય, વચ્ચે પ્લસ યા તો માઇનસ હોય તો તમારે એનો સ્ક્વેર કરવાનો. તો તમે એને આ રીતે લખી શકો અને આ બધાની કિંમત તો રકમમાં આપેલી છે. તો આવો આઈડિયા આવવો જોઈએ. ઓકે, ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું, 1 2 3 વસ્તુ આપેલી, પછી આગળ તમને કહો ડેટા આપેલો હતો તો કે બી બારનો એ બાર પરનો પ્રક્ષેપ અને સી બારનો એ બાર પરનો પ્રક્ષેપ ઇક્વલ છે. તો એક આ ફોર્મ્યુલાથી આ બંને કેન્સલ, તો તમને એક ઇક્વેશન મળ્યું. પછી આગળ શું કહે છે કે સદીશ બી બાર અને સદીશ સી બાર એકબીજાને લંબ છે, તો બંનેનો ડોટ પ્રોડક્ટ કેવો થઈ જશે, 0 થઈ જશે. ઓકે, તો આની વેલ્યુ આપણે શોધવાની હતી. ક્લિયર ક્વેશ્ચન? ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ 2020 JEE મેન્સમાં આવ્યો હતો. જો શું કહે છે કે આ 3 સદીશો આપેલા છે એ બાર બી બાર સી બાર વડે બનતા એક અગેન સમાંતર ફલક. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા હતા સમાંતર ફલકનું ઘનફળ 158 હોય તો
એનની વેલ્યુ આ બેમાંથી કોણ છે અને બી બાર ડોટ સી બાર અને એ બાર ડોટ સી બાર ચારમાંથી કયું ટ્રુ છે ધેટ યુ ટુ ફાઇન. ઓકે, હવે આમાં એક અનનોન છે. જુઓ તો બધામાં તમને એન નામનો એક અનનોન વસ્તુ આપેલી છે, એની વેલ્યુ તો પહેલાં ફાઇન કરવાની. જો એની વેલ્યુ આ બેમાંથી કોઈ હક તો એ ટીક કરવાની, અને જો ના હોય તો આ બે ચેક કરવાના કે આ બંનેમાંથી કોણ ટ્રુ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં તો આનું જે સૂત્ર છે સમાંતર ફલકનું ઘનફળ. ઓકે, બેઝિકલી શું છે એનું સૂત્ર, તો કે એનું પેટી ગુણક ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, અને જમણી બાજુમાં પ્લસ ઓર માઇનસ વસ્તુ મૂકવાની. નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડમાં જે પણ કે એનું ઘનફળ હોય એ પ્લસ ઓર માઇનસ તમને જો મતલબ કે ઘનફળ આપેલું હોય તો પ્લસ ઓર માઇનસ જોડે કમ્પેર કરવાનું. ઓકે, તો ચલો, તો બેઝિકલી શું થશે, તો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે અહીંયા, તો કે પ્લસ ઓર માઇનસ 158. ઓકે, ચલો હવે નિશ્ચાયક બનાવો તો 1 1 n છે અહીંયા, 1 1 n, પછી અહીંયા છે 2 4 અને માઇનસ n. ઓકે, પછી અહીંયા છે 1 n અને 3. ક્લિયર? ચલો હવે પહેલી રોથી આનું વિસ્તરણ કરો તો 1 અને એની જોડે કોણ આવશે, 4 તારી 12 પ્લસ n સ્ક્વેર, પછી માઇનસ 1 3 દુ 6, પછી અહીંયા આવશે પ્લસ n અને અહીંયા આવશે લાસ્ટમાં પ્લસ n અને 2n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 158. ઓકે, ચલો હવે અહીંયા શું થશે, તો કે 2 પ્લસ n સ્ક્વેર માઇનસ 6 માઇનસ n અને પ્લસ n ને અંદર એન્ટર કરો તો 2n સ્ક્વેર માઇનસ 4n ઇઝ ઇક્વલ ટુ આપણે પ્લસ ઓર માઇનસ 158 હમણાં રહેવા દઈએ અને લેફ્ટ હેન્ડ સાઈડને પહેલાં સિમ્પ્લિફાઈ કરી લઈએ. ઓકે, સો આ 2n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર દેટ ઇઝ 3n સ્ક્વેર, પછી છે માઇનસ n માઇનસ 4n દેટ ઇઝ માઇનસ 5n અને અહીંયા છે 12 માઇનસ 6 એટલે કે 6. ઓકે, સો અહીંયા બચ્યું ખાલી પ્લસ 6, n ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 158. તો પહેલાં પ્લસ 158 લઈએ અને અહીંયા સેકન્ડમાં માઇનસ 158 લઈએ. ઓકે, ચલો હવે છે ને આને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો તો 3n સ્ક્વેર માઇનસ 5n અને અહીંયા કેટલા થશે, માઇનસ 152 ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા શું થશે, તો 3n સ્ક્વેર માઇનસ 5n અને અહીંયા થશે પ્લસ 164 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક કામ કરો, તમે આનો વિવેચક ફાઇન કરો, આનો વિવેચક ફાઇન કરો. વિવેચક એટલે શું, તો કે બી સ્ક્વેર માઇનસ 4ac, તો બી સ્ક્વેર એટલે માઇનસ 5 સ્ક્વેર દેટ ઇઝ 25 માઇનસ 4 ઇન્ટુ એ ઇન્ટુ 164 એસી છે. હવે તમે ચેક કરો આની વેલ્યુ ઓલવેઝ કેવી હશે, લેસ ધેન 0. એટલે જો કોઈ દ્વિઘાત સમીકરણના વિવેચકની કિંમત નેગેટિવ હોય તો એના વાસ્તવિક બીજ મળે નહીં. ઓકે, એનું મિનિંગ કે તમને આ દ્વિઘાત સમીકરણથી એનની કોઈ પણ કિંમત મળશે નહીં. તો હવે આને સોલ્વ કરવી પડશે. હવે તમે આને સોલ્વ કરશો તો તમને આની બે કિંમત મળશે, એક કિંમત મળશે 8 અને બીજી કિંમત મળશે માઇનસ 19/3. આ તમે જાતે સોલ્વ કરજો. ઓકે, ચલો હવે આપણને રકમમાં n કેવા આપેલા છે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ધેટ્સ વાય ધીસ વેલ્યુ ઓફ n ઇઝ નોટ પોસિબલ. તો આપણે n ઇક્વલ ટુ 8 લેવા પડશે. તો શું n ઇક્વલ ટુ 8 ઓપ્શનમાં છે? ના, એનો મિનિંગ કે આ બંને ઓપ્શન ઇનકરેક્ટ. તો હવે આપણે આ બંનેની વેલ્યુ ચેક કરવી પડશે. તો બી બાર ડોટ સી બાર અને એ બાર ડોટ સી બાર માટે પહેલાં અહીંયા જે n હતો ને એની વેલ્યુ જે આપણે 8 લઈ આવ્યા એને પાછી મૂકવી પડશે. ઓકે, તો અહીંયા એ બાર બરાબર શું આવશે, તો એ બાર ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 8k કેપ. ઓકે, પછી બી બાર ઇઝ ઇક્વલ ટુ 2 આઈ કેપ પ્લસ 4j કેપ અને માઇનસ 8k કેપ. ઓકે, એન્ડ સી બાર ઇઝ આઈ કેપ પ્લસ 8j કેપ પ્લસ 3k કેપ. ઓકે, હવે પહેલી રિક્વાયરમેન્ટ કોની છે અહીંયા, બી બાર ડોટ સી બારની. તો બી બાર ડોટ સી બાર ફાઇન કરો તો 2 એકા 2 પ્લસ 8 ચોક 32 માઇનસ 8 તરી 24. ઓકે, 34 માઇનસ 24 કેટલા થાય, 10. તો અહીંયા પણ તમને 10 આપેલા છે. ઇટ મીન્સ ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. તમે જ્યારે ચેક કરવું હોય તો ઓપ્શન નંબર ડી ચેક કરજો, 17 આન્સર નહીં આવે. ઓકે, સો એક સિમ્પલ એક ક્વેશ્ચન હતો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્લસ ઓર માઇનસ 158 મૂકવા પડે. ઓકે, કેમ કે કોઈ પણ નિશ્ચાયકની વેલ્યુ પ્લસ યા તો માઇનસ પણ હોઈ શકે છે. ધેટ્સ વાય. બરાબર, આ પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. સો વિડીયો પોઝ કરીને તમે આ ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ સપ્ટેમ્બર 2020માં પૂછ્યો હતો. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, શું કહે છે જો કે જો એ બાર ઇઝ ઇક્વલ ટુ 2 આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 2k કેપ, તો આ ત્રણના સ્ક્વેરના સરવાળાની કિંમત શોધવાની છે. અગેન ઇટ ઇઝ એન ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન. ઓકે, સો શું કરીશું આમાં, તો પહેલાં તો આપણે છે ને આને સેપરેટલી સોલ્વ કરીશું. એનો જે આન્સર આવશે ને એમાં આપણે એક એવી પેટર્ન ફાઇન્ડ કરીશું કે જેના પરથી આપણે ડાયરેક્ટલી આ બંનેને સોલ્વ કર્યા વગર આ બંનેના આન્સર લખીશું. ઓકે, તો એનો મિનિંગ કે આ પેટર્ન બેઝ ક્વેશ્ચન છે. પેટર્ન બેઝ ક્વેશ્ચનમાં આપણે આ જ ઓલવેઝ ચેક કરવાનું હોય કે એક વસ્તુનો આન્સર છે એના પરથી આપણે બીજા આન્સર્સ ચેક કરીશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીંયા શું આપેલું છે, તો અહીંયા આપણે માનાંકમાં આઈ કેપ ક્રોસ એ બાર ક્રોસ આઈ કેપ અને આખાના માનાંકનો સ્ક્વેર. ઓકે, સો નાવ
આ વસ્તુ ફાઇન્ડ કરતા. તો આમાં કોની રિક્વાયરમેન્ટ છે? પહેલાં તો આપણે ફાઇન્ડ કરવું પડશે એ બાર ક્રોસ આઈ કેપ. એનો જે આન્સર આવશે એનો ક્રોસ પ્રોડક્ટ આઈ કેપ જોડે લેવાનો અને એનો માનાંક શોધવાનો અને એનો સ્ક્વેર કરવાનો. એના પરથી આપણે આ બંનેના આન્સર લખવા પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્રોસ પ્રોડક્ટ જોઈએ આ, બરાબર. ઓકે, ચલો તો આપણે આ વસ્તુ સેપરેટલી ફાઇન્ડ કરીએ. તો એ બાર ક્રોસ આઈ કેપ, તો એ બાર કોણ છે? તો કે 2 આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 2 કે કેપ. આનો ક્રોસ પ્રોડક્ટ આપણે આઈ કેપ જોડે લેવાનો છે. હવે આઈ કેપ કોને કહેવાય? તો આઈ કેપ એટલે આઈ કેપ પ્લસ 0, એક સેકન્ડ, હા બસ આઈ કેપ જ છે ને, આઈ કેપ જ રહેવા દો એને, બીજું કંઈ લખવાની જરૂર નથી આગળ. ઓકે, હવે આપણે એક વસ્તુ યાદ કરો કે આઈ કેપ ક્રોસ આઈ કેપ કેટલા થાય, જે કેપ ક્રોસ આઈ કેપ કેટલા થાય અને કે કેપ ક્રોસ આઈ કેપ કેટલા થાય. તો એના માટેનો આપણને નિયમ ખબર છે કે જો ક્રોસ પ્રોડક્ટમાં બંને સેમ વસ્તુ હોય તો આન્સર 0 આવે અને ડોટ પ્રોડક્ટમાં બંને સેમ વસ્તુ હોય તો આન્સર 1 આવે. આઈ કેપ ડોટ આઈ કેપ 1 થાય અને આઈ કેપ ક્રોસ આઈ કેપ 0 થાય. એક આ વસ્તુ યાદ રાખજો, ક્રોસ પ્રોડક્ટ હોય તો આન્સર શું આવે? 0, અને ડોટ પ્રોડક્ટ હોય તો આન્સર ઓલવેઝ આવશે તમારો 1. પણ એ તો બંને સેમ છે તો 0, બટ વોટ અબાઉટ જે કેપ ડોટ આઈ કેપ, સોરી જે કેપ ક્રોસ આઈ કેપ અને કે કેપ ક્રોસ આઈ કેપ, આનો આન્સર શું આવશે? તો ધ્યાનથી જો તમને શીખવાડું તો પહેલાં તો સર્ક્યુલર ઓર્ડરથી યાદ રાખજો. આઈ કેપ, આ છે આપણો જે કેપ અને આ છે આપણો કે કેપ. ઓકે, આને કઈ ડિરેક્શન કહેવાય? આને ક્લોકવાઇઝ ડિરેક્શન કહેવાય, ઘડિયાળની દિશાની આને ડિરેક્શન કહેવાય. ઓકે, હવે જો તમારો ક્રોસ પ્રોડક્ટ ઘડિયાળના કાંટાની દિશામાં હોય એટલે કે જો તમને કોઈએ આઈ કેપ ક્રોસ જે કેપ પૂછ્યું, એનો મિનિંગ કે આઈ કેપ આમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે, પહેલું કોણ છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો પહેલું આઈ કેપ અને બીજું જે કેપ, એનો મિનિંગ કે આઈ કેપથી જે કેપ જવું હોય તો તમે ઘડિયાળની દિશામાં જ જાઓ, બરાબર. એનો મિનિંગ કે ઇટ ઇઝ ક્લોકવાઇઝ ડિરેક્શન. તો એનો આન્સર પ્લસ કે કેપ આવશે. અને જો તમને કોઈ ઊંધું પૂછ્યું કે જે કેપ ક્રોસ આઈ કેપ, તો એ ટાઈમે આવશે માઇનસ કે કેપ આન્સર. બસ, તો આ ક્લોકવાઇઝ ડિરેક્શન યાદ રાખજો. ઓકે, તમે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જતા હોય તો ઓલવેઝ તમારો આન્સર પ્લસ લેવાનો, અને જો તમે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જતા હોય તો તમારો આન્સર ઓલવેઝ નેગેટિવ આવશે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, તો પહેલાં તો આઈ કેપ ક્રોસ આઈ કેપ 0 થઈ ગયું. તો હવે શું આવશે? તો 0 પ્લસ હવે જે કેપ ક્રોસ આઈ કેપ, તો જે કેપ ક્રોસ આઈ કેપ બેઝિકલી માઇનસ કે કેપ કહેવાય, તો આ થઈ જશે માઇનસ કે કેપ પ્લસ હવે કે કેપ ક્રોસ આઈ કેપ, તો કે કેપ ક્રોસ આઈ કેપ એ બેઝિકલી ક્લોકવાઇઝ ડિરેક્શનથી, તો એનો આન્સર આવશે પ્લસ જે કેપ. ઓકે, તો એનો આન્સર આવશે પ્લસ જે કેપ. તો તમને ફાઇનલી આન્સર શું મળ્યો? જે કેપ માઇનસ કે કેપ. ઓકે, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે આઈ કેપ ક્રોસ, હવે આનો આન્સર શું આવ્યો? તો આનો આન્સર આવ્યો જે કેપ માઇનસ કે કેપ. ચલો હવે કોની ક્રોસ પ્રોડક્ટ લેવાની? તો આઈ કેપ ક્રોસ જે કેપ. તો આઈ કેપ ક્રોસ જે કેપ ઇટ ઇઝ ક્લોકવાઇઝ ડિરેક્શન, તો એનો આન્સર આવશે પ્લસ કે કેપ. ઓકે, હવે બંને વચ્ચે છે માઇનસ. હવે તમે આઈ કેપ ક્રોસ કે કેપ ચેક કરો, તો આઈ કેપ ક્રોસ કે કેપ, હવે એ પાછી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનથી, તો એનો આન્સર આવશે માઇનસ જે કેપ. તો અહીંયા આવશે માઇનસ જે કેપ, એનો મિનિંગ કે આ થશે પ્લસ જે કેપ. તો આ આવ્યો તમારો પહેલાનો આન્સર. ઓકે, તો બેઝિકલી તમને અહીંયા શું ચેક કરવા મળ્યું, શું જોવા મળ્યું? એક સેકન્ડ, અહીંયા મારી ભૂલ છે, અહીંયા 2 મલ્ટીપ્લાય કરવાનો રહ્યો ને, એટલે અહીંયા આવશે 2 જે કેપ. ઓકે, એટલે અહીંયા આવશે 2 કે કેપ પ્લસ જે કેપ. ઓકે, તો હવે તમને પેટર્ન શું મળી? તો પહેલાં તમે ક્વેશ્ચન પર ફોકસ કરો. આજે પહેલી વસ્તુ છે એમાં તમને ઓનલી ક્વેશ્ચનમાં આઈ કેપ દેખાય છે. તો અહીંયાથી તમે ઓરિજિનલ જે એ બાર આપેલો છે એમાંથી આઈ વાળું ટર્મ તમે ડિલીટ કરો તો બાકીનું જે બચ્યું એ તમને આન્સરમાં મળે. ચેક કરો, આ એક પેટર્ન છે. તમારા ક્વેશ્ચનમાં શું દેખાય છે? ઓનલી આઈ કેપ. તો તમારું જે ક્વેશ્ચનમાં જે એ બાર આપેલો છે ને એમાંથી તમે આઈ કેપ વાળું આખું ટર્મ કેન્સલ કરો તો તમને બાકીનું જે દેખાય છે ને એ જ તમારો પહેલાંનો આન્સર આવતો હશે. તો જે સેકન્ડ વસ્તુ છે એનો આન્સર શું? તો આ માનાંકમાં જે કેપ ક્રોસ એ બાર ક્રોસ જે કેપ નો સ્ક્વેર, એનો આન્સર શું આવશે મને કહો ખાલી? એનો આન્સર એટલે બેઝિકલી આ માનાંકનો હોય, આ એમનેમનો આન્સર આવશે, બરાબર. તો શું આવશે? બેઝિકલી અહીંયા જે કેપ છે તો એ બારમાંથી જે કેપ વાળું ટર્મ કેન્સલ કરો તો શું દેખાય તમને? 2 આઈ કેપ પ્લસ 2 કે કેપ. તો એ તમારો આન્સર આવશે 2 આઈ કેપ પ્લસ 2 કે કેપ. અને ત્રીજું કોણ છે? તો કે ત્રીજું છે કે બાર સોરી કે કેપ પ્લસ ક્રોસ એ બાર ક્રોસ કે કેપ. ઓકે, તો આનો આન્સર શું આવશે? તો આમાં ઓનલી કે કેપ છે તો આમાંથી આ ટર્મ કેન્સલ કરો તો 2 આઈ કેપ પ્લસ જે કેપ ઇઝ યોર આન્સર. ઓકે, સો 2 આઈ કેપ પ્લસ જે કેપ ઇઝ યોર આન્સર. હવે આપણે શું કરવાના છે? બધાના માનાંકનો સ્ક્વેર લેવાનો છે. તો પહેલાં તો આનું માનાંક શું થશે? તો અંડરરૂટમાં 2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, ધેટ ઇઝ 5, મતલબ કે √5, અને √5 નો સ્ક્વેર શું થઈ જશે? 5. ઓકે, પ્લસ
હવે આનું કેલ્ક્યુલેશન કરો તો આનો આન્સર શું આવશે? અંડર રૂટમાં 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એટલે અંડર રૂટમાં 8 આવશે, એનો સ્ક્વેર કોણ થશે? 8 પ્લસ અગેન આનો આન્સર શું આવશે? તો આનો પણ આન્સર આવશે 5. તો 5 ને 5 10, 10 પ્લસ 8 18. સો ઇટ ઇઝ એન ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન. તો એનો આન્સર આવ્યો 18. ઓકે, તો આ ક્લોકવાઇઝ વાળી વસ્તુ ખાસ યાદ રાખજો. હું બધા સૂત્રો બોલી જાઉં છું, યાદ રાખજો. કોઈએ તમને ધારો કે એવું પૂછ્યું કે આઈ કેપ ક્રોસ જે કેપ, તો તમારે આન્સર આપવાનો પ્લસ કે કેપ. પછી કોઈએ પૂછ્યું કે જે કેપ ક્રોસ આઈ કેપ, તો તમારે આન્સર આપવાનો પ્લસ આઈ કેપ. પછી કોઈએ પૂછ્યું કે કે કેપ ક્રોસ આઈ કેપ, તો પ્લસ જે કેપ. બટ ઊંધું પૂછવાનું ચાલુ કર્યું એટલે કે જે કેપ ક્રોસ આઈ કેપ તો માઇનસ કે કેપ, પછી કે કેપ ક્રોસ જે કેપ તો માઇનસ આઈ કેપ, અને આઈ કેપ ક્રોસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે કેપ. આ રીતે તમારે આન્સર યાદ રાખવાના છે આના. ઓકે, ક્રોસ પ્રોડક્ટના. સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. Okay students, so now very important question. Okay, so આ ક્વેશ્ચન અગેન સપ્ટેમ્બર 2020 માં પૂછ્યો હતો. હવે આ જે ચેપ્ટર છે ને સ્ટડીઝ, એમાં એ લોકોએ વિકલિતના ઉપયોગનો જે મહત્તમ અને ન્યૂનતમ કિંમતો વાળો જે કન્સેપ્ટ છે એને આમાં એડ કર્યો છે. ઓકે, હવે તમને એક ફંક્શન આપેલું છે. મહત્તમ અને ન્યૂનતમ કિંમત તમે ઓલવેઝ કોની શોધતા હો? તો કે કોઈ પણ ફંક્શનની, બરાબર. તો એમાં તમને ફંક્શન આપેલું છે. જો કયું ફંક્શન આપેલું છે? તો કે a બાર ડોટ b બાર ક્રોસ c બાર. તો બેઝિકલી આ એક સદિશ વસ્તુ છે, બરાબર. તો આ ફંક્શનની જો x0 આગળની મહત્તમ કિંમત મળતી હોય, બરાબર, આ ફંક્શનની જે મેક્સિમમ કિંમત છે એ ક્યાં આગળ મળે છે? x0 નામનું કોઈ એક કિંમત છે એની આગળ મળે છે. તથા તમને a બાર b બાર c બાર આપેલા છે. તો a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બારની x ઇક્વલ ટુ x0 આગળ કિંમત શોધવાની છે. એનો મિનિંગ કે તમારે પહેલા તો શું શોધવાની? x0 ની કિંમત શોધવાની. એ x0 એ કોને ઇક્વલ છે? x ની કિંમત છે. અને એ x ની કિંમત તમે અહીંયા મૂકશો ને, જો તો તમે અહીંયા મૂકશો તો તમને પ્રોપર a બાર b બાર c બાર મળશે. તો તમને પછી આ વસ્તુ તો મળી જશે. એનો મિનિંગ કે તમારે પહેલા x0 શોધવાના છે. હવે x0 છે શું? તો એ આ ફંક્શનની x બરાબર x0 આગળની મેક્સિમમ કિંમત છે. એટલે કે આ ફંક્શનની મેક્સિમમ કિંમત ક્યાં આગળ મળે છે એ વેલ્યુ એ તમારી x0 છે. ઓકે, તો પહેલાં તો આપણે શું શોધવું પડશે? તો પહેલાં મને એક વસ્તુ કહો કે વોટ ઇઝ a બાર વોટ ઇઝ ડોટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ. તો આ બેઝિકલી યાર પેટી ગુણક છે. ઓકે, બોક્સ પ્રોડક્ટ છે ને, યાદ કરો. a બાર બોક્સમાં ધારો કે a બાર b બાર અને c બાર આપેલા હોય તો એને તમે બે રીતે સોલ્વ કરી શકો. આની બે ફોર્મ્યુલા છે. પહેલી ફોર્મ્યુલા શું? તો કે એનો નિશ્ચાયક લઈ લો તમે. ઓકે, પહેલી વસ્તુ શું? તો કે તમે એનો નિશ્ચાયક લઈ શકો. અને બીજી વસ્તુ શું? તો a બાર ડોટ b બાર ક્રોસ c બાર એ જ તમારું શું છે? પેટી ગુણક. યાદ રાખજો આ વસ્તુ, એનસીઆરટીમાં ભણેલા છો. ડોટ ક્રોસ પ્રોડક્ટ બંને જો એકસાથે આવતી હોય, કૌંસમાં ક્રોસ હોય અને બહાર ડોટ હોય, તો એ બેઝિકલી કશું જ નથી, એ નવું નથી કશું, એ એકચ્યુઅલી એક પેટી ગુણક જ છે, બરાબર. અને પેટી ગુણક કઈ રીતે સુધી? આપણે ઓલવેઝ નિશ્ચાયકની રીતે. તો પેટી ગુણકને બીજું તમે ડોટ ક્રોસ પ્રોડક્ટ એવું પણ કહી શકો છો. અને એ કઈ રીતે શોધવાની? તો કે નિશ્ચાયકની રીતથી. તો બેઝિકલી આ જે ફંક્શન છે એ બેઝિકલી કશું જ નથી, બટ એ તમારું એક પેટી ગુણક છે. કોનું પેટી ગુણક? તો a બાર b બાર અને c બારનું. ઓકે, તો તમે fx કઈ રીતે શોધી શકશો? તો a બાર b બાર અને c બારનો નિશ્ચાયક લઈને. ઓકે, હવે a બાર કેટલા છે? તો x માઇનસ 2 અને 3. x માઇનસ 2 અને 3. b બાર કેટલો છે? તો કે માઇનસ 2 x અને માઇનસ 1. અને c બાર કેટલા છે? તો કે 7 માઇનસ 2 અને x. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો હવે fx બરાબર કેટલા થશે? તો પહેલી રોથી વિસ્તરણ કરો તો x જોડે આ શું થશે? x સ્ક્વેર માઇનસ 2, પછી અહીંયા આવશે પ્લસ 2. ઓકે, પછી અહીંયા આવશે માઇનસ 2x અને અહીંયા આવશે પ્લસ 7 અને લાસ્ટમાં આવશે પ્લસ 3 અને અહીંયા આવશે 4 માઇનસ 7x. ઓકે, 4 માઇનસ 7x. ઓકે, હવે આનું તમારે વિસ્તરણ કરવું પડશે. તો આ થયું x ક્યુબ માઇનસ 2x. હવે આ છે માઇનસ 4x પ્લસ 14 અને પ્લસ 12 માઇનસ 21x. ઓકે, હવે આ છે x ક્યુબ એઝ ઇટ ઇઝ. હવે આ કેટલા થાય? તો માઇનસ 6 અને આ કેટલા થશે? માઇનસ 6 માઇનસ 21 મતલબ કે માઇનસ 27x અને પાછળ 14 ને 12 થશે અહીંયા 26. તો આ બેઝિકલી તમને એક ફંક્શન મળ્યું. હવે આપણને છઠ્ઠું ચેપ્ટર યાદ કરો, વિકલિતના ઉપયોગો. કોઈપણ ફંક્શનની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એના જે ફર્સ્ટ ડેરિવેટિવ છે એને 0 જોડે કમ્પેર કરીને એક્સની કિંમતો ફાઇન્ડ કરવી પડશે અને એને સંખ્યા રેખા ઉપર પ્લોટ કરવી પડશે. ઓકે, તો પહેલાંનું તમે ફર્સ્ટ વિકલન લઈ લો, ફર્સ્ટ ડેરિવેટિવ લઈ લો. ઓકે, તો 3x સ્ક્વેર માઇનસ 27 થશે આનું વિકલન. તો 3x સ્ક્વેર માઇનસ 27 એને કોણ જો કમ્પેર કરવાના? 0 જોડે કમ્પેર કરવાના. ઓકે, તો અહીંયા x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર ઇક્વલ ટુ 27. તો 3x સ્ક્વેર છે ને. ઓકે, તો 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક સેકન્ડ 3x સ્ક્વેર માઇનસ 27 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે,
તો એક્સ સ્ક્વેર બરાબર 9 થશે તો એક્સ બરાબર કેટલા મળે તમને પ્લસ ઓર -3 તો આ એક્સની જે કિંમત હોય એને ક્યાં પ્લોટ કરવાની સંખ્યા રેખા પર તો અહીંયા તમને -3 અને +3 જેવું કંઈક મળશે ઓકે હવે ઓલવેઝ તમે પેલી વેવી કર્વ મેથડ યુઝ કરો તો અહીંયા પ્લસ માઇનસ અને પ્લસ થશે બરાબર ઓકે હવે જો તમારી હવે મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ માટે આપણે ઓલવેઝ સાઇન ચેન્જ ચેક કરવાની તો જો કોઈ એક્સની કિંમત આગળ પ્લસથી માઇનસ સાઇન ચેન્જ થતી હોય એનો મિનિંગ કે એ ઇન્ક્રીઝિંગ -3 થી જસ્ટ પહેલાં ઇન્ક્રીઝ થાય છે અને -3 પછી કેવું થશે ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે ઓકે હવે -3 થી પહેલાં નેગેટિવ એટલે ડિક્રીઝ થશે અને જેવું -3 તમે ક્રોસ કરશો એવું તમે ક્યાં જશો ઉપર જશો એટલે કે ઇન્ક્રીઝ થશે ઓકે તો જો બેઝિકલી આ એક ગ્રાફ છે તમારો તો આ ગ્રાફની મેક્સિમમ વેલ્યુ સૌથી ઊંચી વેલ્યુ ક્યાં મળે તમને જો તો -3 આગળ મળે છે અને સૌથી નાની વેલ્યુ તમને ક્યાં આગળ મળે છે +3 આગળ હવે આપણને અહીંયા શું આપેલું છે તો x0 બેઝિકલી એ આ ફંક્શનની મહત્તમ કિંમત છે કે કઈ કિંમત આગળ તમને ફંક્શનની મેક્સિમમ વેલ્યુ મળે છે તો અહીંયાથી તમને x0 બરાબર -3 એનો મિનિંગ કે એ કોને ઇક્વલ છે પાછું જો તો એક x ને ઇક્વલ છે એનો મિનિંગ કે x ની કિંમત તમને શું મળી -3 હવે ધારો કે તમને અહીંયા એવું પૂછ્યું હોત કે આ ફંક્શનની મિનિમમ મહત્તમની જગ્યાએ ધારો કે મિનિમમ પૂછ્યું હોત તો એ ટાઈમે તમારે 3 લેવા પડે ઓકે સો હવે શું કરવાનું આ જે x ની કિંમત આવી -3 એને તમારે ક્યાં મૂકવાના અહીંયા a બારમાં અહીંયા b બારમાં અને અહીંયા c બારમાં ઓકે મૂકી દીધા એટલે તમારે a બાર b બાર c બાર રિનોવેટ થઈ ગયા કહેવાય હવે તમારે શું કરવાનું તો a બાર b બારનો ડોટ પ્રોડક્ટ લો આ ડોટ પ્રોડક્ટ આનો ડોટ પ્રોડક્ટ બધાનો સરવાળો કરો તો તમને આમાંથી કોઈ એક ફાઇનલ આન્સર મળી જશે તો આ કામ જાતે કરવાનું છે ઓકે સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો ઓકે સ્ટુડન્ટ સો નાઉ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ક્વેશ્ચન 2019 JEE મેન્સમાં પૂછ્યો હતો અગેન શું કહે છે કે જો કોઈ એકમ સદિશ a બાર એ i કેપ j કેપ અને k કેપ સાથે અનુક્રમે π/3 π/4 અને થીટા માપના ખૂણા બનાવે તો થીટા ઇઝ ઇક્વલ ટુ વિચ ઓફ ધ ફોલોવિંગ ઓકે હવે આ એક બેઝિક મસ્ત ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જો તમે એનસીઆરટી બોર્ડ ડીપમાં મતલબ કે વ્યવસ્થિત ભણ્યા હશો તો તમને ખબર હશે તો એમાં એક કન્સેપ્ટ આવે છે કે જો કોઈ સદિશ x બાર કે જેના ધારો કે આમ છે x1 x2 x3 a ધન x અક્ષ ધન y અક્ષ અને ધન z અક્ષ સાથે જો અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણા બનાવે તો એક કન્ડિશન છે કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને આલ્ફા બીટા ગામા શું કહેવાય તો આલ્ફા બીટા અને ગામાને દિક્ ખૂણા કહેવાય શું કહેવાય દિક્ ખૂણા કહેવાય ઓકે અને આ જે પોતે જે cos આલ્ફા cos બીટા અને cos ગામા છે ને એને શું કહેવાય એને દિક્ કોસાઇન કહેવાય દિક્ કોસાઇન આવું કહેવાય આ વસ્તુ યાદ રાખજો એટલે કે જો કોઈ સદિશ છે એ ધન x એક્સિસ પોઝિટિવ y એક્સિસ એન્ડ પોઝિટિવ z એક્સિસ સાથે જો અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણા બનાવે તો આ કન્ડિશન એપ્લાય કરવાની છે એ ટાઈમે ઓકે આલ્ફા બીટા ગામાને દિક્ ખૂણા કહેવાય અને cos આલ્ફા cos બીટા cos ગામાને દિક્ કોસાઇન કહેવાય આ વસ્તુ યાદ રાખજો હવે રકમમાં પણ તમને સેમ થિંગ આપેલી છે કે અહીંયા એકમ સદિશ આપેલો છે બરાબર a બાર એટલે x બારની જગ્યાએ અહીંયા કોણ છે a બાર એ i કેપ j કેપ અને k કેપ સાથે અનુક્રમે હવે i કેપ એ બેઝિકલી શું છે તો પોઝિટિવ x એક્સિસની ડિરેક્શનનો એક એકમ સદિશ છે રાઈટ સેમ વે j કેપ શું છે તો એ પોઝિટિવ y અક્ષ ડિરેક્શનની એક એકમ સદિશ છે અને k કેપ પોતે z એક્સિસની ડિરેક્શનનો જ એક એકમ સદિશ છે તો આ બેઝિકલી x અક્ષ y અક્ષ અને z અક્ષ જ છે ઓકે તો ઇન શોર્ટ આ થયો આપણો આલ્ફા આ થયો આપણો બીટા અને આ થયો ગેમા તો પેલું જે ઇક્વેશન છે એ યુઝ કરો તો એના પરથી તમને આન્સર મળી જશે સિમ્પલ ક્વેશ્ચન છે ઓકે so here you can apply this formula ki cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 okay તો અહીંયા છે cos square pi by 3 plus beta કેટલા છે cos square pi by 4 અને gamma ની જગ્યાએ અહીંયા આપેલા છે theta and that is equal to 1 okay હવે cos pi by 3 ની વેલ્યુ 1/2 તો 1/2 નો સ્ક્વેર કેટલો થશે અહીંયા 1/4 plus cos pi by 4 કેટલા છે 1/√2 તો 1/√2 નો સ્ક્વેર થશે 1/2 અને અહીંયા છે cos square theta and that is equal to 1 ચલો હવે આ કેટલા થશે તો લસા અહીંયા 4 આવે તો અહીંયા 1 + 2 એટલે કે 3/4 થશે અને 3/4 પેલી બાજુ જશે તો 1 - 3/4 1 - 3/4 ઇઝ 1 - 3/4 બરાબર તો આ કેટલા થશે 1/4 તો આ cos square theta ની કિંમત કેટલી મળી તમને 1/4 તો બેઝિકલી cos theta કેટલા આવ્યા તો કે એક વખત +1/2 લેવાના અને બીજી વખત cos theta ની વેલ્યુ લેવાની તમારે -1/2 તો હવે જો cos theta ની વેલ્યુ 1/2 નીચેનામાંથી કયા ખૂણા આગળ થાય છે જસ્ટ એ ચેક કરવાનું રહ્યું ઓકે તો બેઝિકલી જો cos 5π/6 તો હવે 5π/6 એટલે કે π - π/6 બીજા ચરણમાં cos નેગેટિવ હોય એનો મીનિંગ કે જો થીટાની જગ્યાએ 5π/6 મૂકું તો મને
વાળી વેલ્યુ મળે, આ તો પ્લસ વાળી વેલ્યુ છે. ઓકે, હવે ચેક કરો કે શું એ માઇનસ વાળી વેલ્યુ અહીંયા મૂકું તો પહેલાં એ ચેક કરો કે શું cos 5/6 ની વેલ્યુ શું છે. તો cos pi minus pi by 6 that is minus √3/2, એટલે આ તો આવે જ નહીં. ઓકે, હવે ચેક કરો pi/4, તો cos pi/4 તો એ તો 1/√2 થશે, તો એ પણ આવે નહીં. ઓકે, હવે cos 2pi/3 ચેક કરો, તો cos 2pi/3 એટલે કે cos pi minus pi/3. હા, cos pi minus pi/3 એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં cos નેગેટિવ, એટલે એનો આન્સર શું આવશે? -1/2. એનો મીનિંગ કે cos 2pi/3 ઇઝ અવર ફાઇનલ આન્સર. ઓકે, તો બીજા કોઈ આન્સર આવશે નહીં. સો બેઝિકલી સી આન્સર આવ્યો. તો આ એક જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ઓકે, એટલે ઇન શોર્ટ આ ચેપ્ટરના કોઈ પણ દાખલામાં તમને 3 ખૂણો દેખાય ને એટલે સીધી આ ફોર્મ્યુલા વાપરવાની, બસ આટલું યાદ રાખજો. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ JEE મેઇન્સ 2019માં આવ્યો હતો. ઓકે, ચલો ક્વેશ્ચનમાં શું કહે છે કે એક તમને આલ્ફા બાર અને બીટા બાર નામના બે સદીશો આપેલા છે, અને આ જે બીટા બાર છે ને એ કોને ઇક્વલ છે? તો એ બીજા બે નવા સદીશો છે, β1 બાર માઇનસ β2 બારની ડિફરન્સને ઇક્વલ છે આ બીટા બાર. ઓકે, થોડીક કન્ફ્યુઝન લાગશે તમને આમાં કે બીટા બાર શું છે અને β1 અને β2 શું છે. તો β1 એ શું છે? તો કે β1 એ આલ્ફા બાર જે આપેલો છે ને એને સમાંતર છે, અને આ β2 બાર શું છે? તો એ આલ્ફા બારને લંબ છે. તો β1 બાર ક્રોસ β2 બાર શોધો. તો પહેલાં તો આપણે β1 બાર સેપરેટલી ફાઇન્ડ કરવા પડે, β2 બાર પણ સેપરેટલી ફાઇન્ડ કરવા પડે, અને પછી બંનેનો આપણે ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે. તો પહેલાં તો તમને કન્ડિશન કઈ આપેલી છે? તો કે β1 બાર એ આલ્ફા બારને સમાંતર છે. તો મેં તમને સ્ટાર્ટિંગમાં પ્રીવિયસ લેક્ચરમાં કન્સેપ્ટ કરાવ્યો હતો કે જો બે સદીશો એકબીજાને સમદિશ હોય યા તો સમાંતર હોય, બંને માટે સેમ કન્ડિશન છે, તો તમે શું લખી શકો અહીંયા? તો તમે β1 બાર ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આલ્ફા બાર લખી શકો. આ કન્સેપ્ટ અગેન રિપીટેડ કન્સેપ્ટ છે કે જો a બાર અને b બાર, જનરલ તમને સમજાવું, જો a બાર અને b બાર એકબીજાને સમદિશ હોય યા તો સમાંતર હોય તો a બાર ઇઝ ઇક્વલ ટુ લેમડા યા તો કોઈ અધર કોન્સ્ટન્ટ k ટાઈમ્સ b બાર એવું તમે લખી શકો છો. ઓકે, સો અહીંયા β1 બાર એ આલ્ફા બારને સમાંતર છે, તો તમે β1 બાર ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આલ્ફા બાર આવું લખી શકો. ચલો, β1 બાર શું છે એ નથી ખબર, તો β1 બાર એઝ ઇટ ઇઝ રહેવા દો. તો β1 બાર તમને શું મળ્યો? તો k ટાઈમ્સ આલ્ફા બાર. તો આલ્ફા બાર કોણ છે? તો 3k i કેપ પ્લસ આને આપણે k વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા k ટાઈમ્સ j કેપ આવું થશે. તો આ આવ્યો આપણો β1 બાર. ઓકે, હવે બીજું શું કહે છે? તો કે એક જે β2 બાર છે ને એ આલ્ફા બારને લંબ છે. તો અગેન બે સદીશો એકબીજાને લંબ હોય તો બંનેનું અંતઃગુણન એટલે કે ડોટ પ્રોડક્ટ કેવું થાય? 0. તો અહીંયા આપણે β2 બાર ઇન્ટુ આલ્ફા બાર ઇક્વલ ટુ શું થઈ ગયું કહેવાય? 0 થઈ ગયું કહેવાય. ઓકે, હવે એક વસ્તુ ધ્યાનથી સમજજો. રાઇટ હેન્ડ સાઈડમાં અહીંયા શું આપેલું હતું તમને? તો આલ્ફા બાર તમને ઓલરેડી આપેલો હતો, તો તમે કે જોડે એને મલ્ટીપ્લાય કર્યો. બટ અહીંયા આલ્ફા બાર આપેલો છે બટ બીટા બાર છે નહીં, તો બીટા બાર આપણે ધરવો પડશે અહીંયા. તો શું ધરવું પડે? તો ધારો કે બીટા બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ આપણે ધાર્યો. ઓકે, હવે એ બંનેની કિંમત અહીંયા મૂકી દો. તો આ છે આપણો એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ, અને એનો ડોટ પ્રોડક્ટ આલ્ફા બાર. આલ્ફા બાર આપણને શું આપેલું છે? તો કે 3i કેપ પ્લસ જે કેપ એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંનેનો ડોટ પ્રોડક્ટ કરતા તો આવડે. તો પહેલાં એક્સ અને 3 થશે એટલે કે 3x. ઓકે, પ્લસ વાય અને ઝેડનો ડોટ પ્રોડક્ટ 0 જોડે એટલે કે 0 એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી તમને વાય બરાબર શું મળ્યું કહેવાય? -3x. આ વાયની કિંમત જે -3x આવે ને અહીંયા મૂકો એટલે તમને બીટા બાર તમને થોડો રિનોવેટ થઈને મળશે. તો એક્સ આઈ કેપ અને વાયની જગ્યાએ શું મૂકવાનું છે? તો -3x અને જે કેપ પ્લસ ઝેડ કે બાર. તો આ તમને મળ્યો બીટા બાર. ક્લિયર? ઓકે, તો આ તમને મળ્યો બીટા બાર. એકચ્યુઅલી આ બીટા બાર ન હોય બટ આ β2 બાર છે. ઓકે, તો આ તમને મળ્યું β2 બાર. હવે આપણને રકમમાં એક વસ્તુ આપેલી છે કે બીટા બાર ઇઝ ઇક્વલ ટુ b1 બાર β1 બાર માઇનસ β2 બાર. ઓકે, તો એ કન્ડિશનનો યુઝ કરો તો બીટા બાર ઇઝ ઇક્વલ ટુ β1 નો બાર માઇનસ β2 નો બાર. તો બીટા બાર તમને રકમમાં કોણ આપેલા છે? કે 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 3k કેપ ઇઝ ઇક્વલ ટુ β1 માઇનસ β2. હવે β1 તમને આ આપેલા છે જો. ઓકે, તો અહીંયા શું થશે? તો બેઝિકલી આપણે જમણી બાજુમાં શું કરવાનું છે? તો β1 બાર અને આ છે આપણો β2 બાર, એ બંનેની બાદબાકી. તો કરો બાદબાકી. તો 3k માઇનસ એક્સ ઇન્ટુ આઈ કેપ આવું આવશે. 3k માઇનસ એક્સ ઇન્ટુ આઈ કેપ. હવે અહીંયા જે કેપ જોડે કોણ છે? k, અને ત્યાં જે કેપ જોડે કોણ છે? -3x. તો અહીંયા આવશે k માઇનસ 3x. તો અહીંયા આવશે k માઇનસ 3x અને જે કેપ. ઓકે, બરાબર.
અને માઇનસ અહીંયા કે કેપ વાળું કોઈ નથી, અહીંયા ઝેડ છે તો અહીંયા આવશે માઇનસ ઝેડ. તો બંને બાજુ હવે તમે કમ્પેરિઝન કરો તો અહીંયાથી આઈ કેપ અને આઈ કેપના સહગુણકોને તમે કમ્પેર કરો તો અહીંયાથી 2 બરાબર શું મળશે તમને? તો 2 બરાબર 3k માઇનસ એક્સ. ચલો પછી તમે જે કેપના સહગુણકો કમ્પેર કરો તો અહીંયાથી -1 આવશે અને પેલી બાજુ આવશે k માઇનસ 3x. ઓકે, અને અહીંયાથી તમને શું મળે? તો કે કેપનો સહગુણક અહીંયા બેઝિકલી કે કેપ આવશે તો અહીંયા 3 અને પેલી બાજુ આવશે માઇનસ ઝેડ. તો અહીંયાથી ઝેડ બરાબર તમને -3 મળ્યા તો ઝેડની કિંમત મળી ગઈ. બરાબર. ઓકે, હવે અહીંયાથી તમે વિચારો તો આ જે છે ને આ બંનેને તમે લૂપની મેથડથી સોલ્વ કરો. તો એક કામ કરો, આને 3 થી મલ્ટીપ્લાય કરો. 3 થી મલ્ટીપ્લાય કર્યા પછી આની નીચે લખો તો અહીંયા -3 આવશે અને અહીંયા આવશે 3k, અહીંયા -9x આવશે. તો આ પ્લસ થશે, આ માઇનસ થશે, આ પ્લસ થશે. તો આ 2 અને આ છે પ્લસ 3 ધેટ ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, આ બંને કેન્સલ અને -x પ્લસ 9x ધેટ ઇઝ 8x. તો અહીંયાથી તમને x બરાબર 5/8 મળ્યા. x બરાબર 5/8 ની કિંમત તમે આમાં મૂકી દો તો -1 ઇઝ ઇક્વલ ટુ k માઇનસ 5 તરી 15/8. તો k બરાબર 15/8 વત્તા 1 થશે. ઓકે, તો 15 ને 8 કેટલા થશે? 23/8. તો k ની કિંમત મળી તમને 23/8. તો આ છે x, k અને z ની કિંમત. ઓકે, y તમારો કેટલો હતો? -3x. તો y બરાબર -3 અને x ની કિંમત કેટલી છે અહીંયા? તો 5/8. તો y ની કિંમત કેટલી મળી? -15/8. તો આ x, y અને z ની કિંમત તમારે હવે ક્યાં મૂકવાની? અહીંયા મૂકી દેવાની β2 બારમાં. તો અહીંયા શું થશે? તો x ની કિંમત કેટલી આવી આપણી? તો x ની વેલ્યુ આવી 5/8 i કેપ -3 × 5/8 એટલે -15/8 j કેપ અને z ની જગ્યાએ કેટલા લેવાના? -3 k કેપ. તો આવ્યું તમારું β2 બાર. ફાઇનલી શું ફાઇન કરવાનું છે? તો β1 બાર. ઓકે, β1 બાર તમને ક્યાં આપેલા છે? આ રહ્યા. તો β1 બારમાં 3 ની k ની કિંમત મૂકી દઈએ આપણે. k કેટલા આવ્યા? 23/8. તો 23 તરી 66. ઓકે, તો 66/8 i કેપ પ્લસ અહીંયા છે 23/8 j કેપ. તો આ β1 બાર અને β2 બારનો તમારે ક્રોસ પ્રોડક્ટ ફાઇન કરવાનું છે અને ફાઇનલ આન્સર તમે જાતે હવે લાવજો. બંનેનાની ક્રોસ પ્રોડક્ટ શોધવાની છે. ક્રોસ પ્રોડક્ટ કેમની શોધાય એ આપણને અહીંયા આવડે છે આ રીતે. અહીંયા આઈ કેપ, અહીંયા જે કેપ, અહીંયા કે કેપ લખવાના. પછી અહીંયા β1 બાર પહેલું છે એટલે એના 3 સહગુણકો લખવાના. નીચે β2 બારના સહગુણકો લખવાના. એટલે તમારો આન્સર હું તમને કહું એ ટાઈપનો તમારે લાવવાનો છે. તમારે આન્સર આ લાવવાનો છે 1/2 પછી -3 i કેપ પ્લસ 9 j કેપ અને પ્લસ 5 k કેપ. આ તમારો આન્સર તમારે લઈ આવવાનો છે. ઓકે, સો નેક્સ્ટ જાતે ટ્રાય કરજો. જો ફરીથી ક્વેશ્ચન રિપીટ કરો. શું કહે છે તમને? આલ્ફા બાર બીટા બાર આપેલા છે. હવે બીટા બાર એ β1 બાર માઇનસ β2 બારના ફોર્મમાં આપેલો છે. જ્યાં β1 બાર અને આલ્ફા બાર એકબીજાને સમાંતર છે તો k ટાઈમ્સ આલ્ફા બાર લખી શકાય. તો એના પરથી તમને એક ઇક્વેશન મળ્યું β1 બારનું. હવે β2 બાર અને આલ્ફા બાર એકબીજાને લંબ છે તો બંનેનો ડોટ પ્રોડક્ટ 0. બટ આલ્ફા બારનો ગુણાકાર કરવો કોણ જોડે? β2 બાર તો તમને આપેલો નથી તો એના માટે આપણે ધારવું પડે. બસ આ આઈડિયા એક તમારા દિમાગમાં આવી જોઈએ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ. ઓકે, તો આ બંનેનો ડોટ પ્રોડક્ટ લીધો તો y બરાબર -3x મળ્યા. સારું, હવે y બરાબર -3x પાછા આમાં મૂકીને આપણે એને રિનોવેટ કર્યું તો તમને બીટા ઓકે આટલું આવ્યું. હવે તમને શું આપેલું છે? તો બીટા બાર ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન આપેલું છે. એ ઇક્વેશનમાં β1 β2 ની જે કિંમતો લાયા એ કિંમતો આપણે મૂકી. બંને બાજુ કમ્પેરિઝનથી x, z, y અને k આ ચારે કિંમતો ફાઇન્ડ કરી એને પાછા β1 β2 માં મૂક્યા અને બંનેનો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. Okay students, so now moving to our next important question. આ ક્વેશ્ચન 2018 JEE મેન્સમાં આવ્યો હતો. હવે શું કહે છે કે જો u બાર, a બાર અને b બાર સમતલીય સદિશો હોય. ઓકે, હવે એમાંથી તમને ખાલી a બાર અને b બાર આપેલા છે તથા u બાર એ a બારને લંબ હોય તથા u બાર ડોટ b બાર ઇક્વલ ટુ 24. હવે પહેલા તો u બાર એ a બારને લંબ હોય તો u બાર ડોટ a બાર ઇક્વલ ટુ 0 અને બીજી એક ઇન્ફોર્મેશન તમને u બાર ડોટ b બાર ઇક્વલ ટુ 24 એવી આપેલી છે. તો u બારના માનાંકનો સ્ક્વેર બરાબર કેટલો? તો એનો મિનિંગ આપણે u બાર ફાઇન્ડ કરવું પડશે. હવે તમને ક્યાંય u બાર આપેલો છે ના, તો પહેલા તો આપણે u બાર ધારવો પડશે. તો આ એક વસ્તુ યાદ રાખજો. બરાબર, તો પહેલા તો શું કરવું પડશે કે ધારો કે u બાર ઇક્વલ ટુ આવો એક જનરલ સદિશ આપણે ધારીએ x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ. તો આ એક આપણે સદિશ u બાર ધાર્યો. ઓકે, હવે તમને શું કહે છે કે u બાર a બાર અને b બાર એ સમતલીય છે. તો આપણને કન્ડિશન ખબર છે કે જો 3 સદિશો સમતલીય હોય તો એમનો નિશ્ચય એટલે કે પેટી ગુણન કેટલું થાય? 0 થાય. ઓકે, તો આ 3 થી u બાર a બાર અને b બાર થી બનતો જે સદિશ છે એને આપણે 0 જોડે કમ્પેર કરવો પડશે. તો x, y અને z ઇઝ ઇક્વલ ટુ 0 અને a બાર કેટલા છે? તો 2, 3 અને -1. તો 2, 3 અને -1 અને અહીંયા આવશે
0 1 અને 1. ઓકે 0 1 અને 1 આવું આવશે 0 1 અને 1. ચલો આપણે પહેલી કોલમથી વિસ્તરણ કરીએ એનું બરાબર. તો એક્સ અને અહીંયા 3 +1 આવશે, પછી અહીંયા આવશે -2 બરાબર. ઓકે હવે અહીંયા આવશે વાય માઇનસ ઝેડ એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી તમને મળશે 4x, પછી અહીંયાથી મળશે તમને -2y રાઈટ. એક સેકન્ડ -2 તમે સૂત્રનો મતલબ કે ઓકે તો અહીંયાથી મળશે y માઇનસ ઝેડ પરફેક્ટ છે. ઓકે અને અહીંયાથી આવશે તમારો 2z ઇક્વલ ટુ 0. બધામાંથી 2 કોમન કાઢી લો તો અહીંયાથી તમને 2x -y પ્લસ ઝેડ બરાબર 0 આવું મળશે. અને આને આપો ઇક્વેશન નંબર 1. ક્લિયર આટલી વસ્તુ. હવે તમને બીજો ડેટા શું આપેલો છે તો કે યુ બાર એ બી બાર એલમ છે. તો હમણાં જ કીધું એ રીતે કે યુ બાર અને એ બારનો ડોટ પ્રોડક્ટ કેટલો થાય 0. તો પહેલાં તો આ જે યુ બાર છે અને એ બાર એનો આ ડોટ પ્રોડક્ટ લઈ લો ફટાફટ. તો શું થશે 2x + 3y માઇનસ ઝેડ. ઓકે સો અહીંયાથી તમને એક ઇક્વેશન મળ્યું કે 2x + 3y માઇનસ ઝેડ ઇક્વલ ટુ 0. તો આ તમને મળ્યું સેકન્ડ ઇક્વેશન. ઓકે હવે આ થર્ડ ઇક્વેશન માટે તમને એક ડેટા અગેન બીજો આપેલો છે કે યુ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 સોરી 24 આવું આપેલું છે. ઓકે તો અહીંયા આપેલું છે 24. સો યુ બારનો બી બાર જોડે તમે ફટાફટ ડોટ પ્રોડક્ટ લઈ લો તો એક્સ વાળું તો 0 થઈ જશે. તો અહીંયાથી તમને સિમ્પલી મળશે y પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 24. તો અહીંયાથી તમને મળ્યું y પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 24. તો હવે આ 3 ઇક્વેશનને સોલ્વ કરીને આપણે એક્સ વાય અને ઝેડની કિંમતો લાવવી પડશે અને એને પછી અહીંયા મૂકી દો તો તમને યુ બાર મળે અને છેલ્લે એના માનાંક આવડે અને એનો સ્ક્વેર કરતા પણ આવડે. તો હવે આ 3ને સોલ્વ કેમના કરવા ઇઝી વેમાં. તો એક વસ્તુ વિચારો, આ 1 અને 3 એને લોપની મેથડથી સોલ્વ કરો. તો 1 અને 3 તો 1ની નીચે 3 લખો. તો 1 કેટલો છે આપણો 2x - y પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0 અને ઇક્વેશન 3 આપણને આપેલું છે 0 પ્લસ y પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 24. તો હવે ધ્યાનથી જોશો તો તમે આ બંને કેન્સલ. તો અહીંયા આવ્યું 2x, અહીંયા આવ્યું 2z અને આ છે આપણું 24. તો અહીંયાથી તમને x પ્લસ ઝેડ બરાબર 12 મળ્યા. ઓકે તો અહીંયાથી તમને મળ્યા x પ્લસ ઝેડ બરાબર 12. ઓકે તો હવે આપણે બીજું શું કરી શકીએ અહીંયાથી. તો એક કામ કરો, અહીંયાથી તમે ઝેડને સૂત્રનો કરતા બનાવો તો ઝેડ બરાબર કેટલા મળશે તમને 24 - y. એ 24 - y ને તમે ક્યાં મૂકશો તો એને તમે એક કામ કરો અહીંયા મૂકો તો તમને x અને y માં એક ઇક્વેશન મળશે. તો એક કામ કરો આ રહો દો અત્યારે, આને સોલ્વ કરવાની જરૂર નથી. તો અહીંયાથી તમને ઝેડની કિંમત મળી 24 - y. તો એ ઝેડની કિંમત તમે 1 અને 2 બંનેમાં મૂકો ને 1 અને 2માં મૂકો. ઓકે માં મૂકતા તો તમે 1માં મૂકો તો શું થશે ધ્યાનથી જુઓ. તો આ છે 2x - y અને ઝેડની જગ્યાએ મૂકો 24 - y એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આવશે 2x - 2y ઇઝ ઇક્વલ ટુ -24. તો તમને અહીંયાથી x - y બરાબર -12 આવું મળશે બરાબર. ઓકે આને આપો ઇક્વેશન નંબર 4. ઓકે હવે આને તમે સેકન્ડ ઇક્વેશનમાં મૂકો તો તમને શું મળે છે જુઓ. તો તમને મળશે અહીંયાથી 2x + 3y અને -24 + y બરાબર 0 આવું મળશે. તો અહીંયાથી ટોટલ થયું 2x + 4y ઇઝ ઇક્વલ ટુ 24. 2 2 2 કેન્સલ તો x + 2y ઇઝ ઇક્વલ ટુ 12. ઓકે અને આને આપો ઇક્વેશન નંબર 5. હવે છે ને 4 અને 5 ને લોપની મેથડથી સોલ્વ કરો તો આ 5 ની નીચે હું 4 લખું છું. તો અહીંયા આવશે x - y બરાબર -12. તો આ માઇનસ આ પ્લસ તો આ બંને કેન્સલ. તો અહીંયાથી 2x + y 2y + y દેટ ઇઝ 3y ઇઝ ઇક્વલ ટુ 24. તો y બરાબર 8 મળશે. ઓકે આ y બરાબર 8 તમે અહીંયા મૂકો તો x બરાબર -4 મળશે અને x બરાબર y બરાબર 8 ને અહીંયા મૂકો તો z બરાબર 16 મળશે. તો z બરાબર તમને મળ્યા 16. તો તમારો u બાર શું આવ્યો કહેવાય તો યુ બાર અને બેઝિકલી એનો માનાંક શોધવાનો છે. તો યુ બારનો માનાંક બરાબર અને એનો સ્ક્વેર તો અંડર રૂટ નીકળી જશે. તો 8નો સ્ક્વેર 64, 4નો સ્ક્વેર 16 અને 16નો સ્ક્વેર 256. તો આ બેઝિકલી 80 અને 256 કેટલા થયા કહેવાય 336. તો 336 તમારો આન્સર આવ્યો છે. સિમ્પલ ક્વેશ્ચન બસ. તો ખાલી આ 3 ઇક્વેશનનો યુઝ કરીને એક્સ વાય ઝેડની કિંમત શોધતા આવડવું જોઈએ. ઓકે સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન. આ 2017માં પૂછાયો હતો. ઓકે ચલો તો શું કહે છે પહેલાં તો એ બાર અને બી બાર તમને બે સદીશો આપેલા છે તથા તમને સી બાર માઇનસ એ બારનો માનાંક ઇક્વલ ટુ 3 આપેલા છે.
તથા તમને બીજા બે ડેટા એવા પણ આપેલા છે કે a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર નો માનાંક ઇક્વલ ટુ 3 અને આ જ બે સદીશો આને એક સદીશ માનો ને આને x બાર માનો અને y બાર માનો તો આ a બાર ક્રોસ b બાર અને આ જે બીજો y બાર છે એ બંને વચ્ચેનો ખૂણો તમને 30 આપેલો છે. તો પહેલાં તો એક વસ્તુ વિચારો કે આ ચેપ્ટરમાં ખૂણાની બે ફોર્મ્યુલા છે, એકમાં સાઇન આવે બીજામાં કોસ આવે. જ્યારે કોસ આવે ત્યારે ડોટ પ્રોડક્ટ હોય લેફ્ટ હેન્ડ સાઈડમાં અને જ્યારે સાઇન હોય ત્યારે આપણે ક્રોસ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એ ફોર્મ્યુલામાં. હવે તમને અહીંયા કોની વચ્ચેનો ખૂણો આપેલો છે ચેક કરો તો a બાર ક્રોસ b બાર અને c બાર અને એ બંનેનો તમને ક્રોસવાળો તમને એક ડેટા આપેલો છે અને એનો માનાંક આપેલો છે. તો ઓબ્વિયસલી અહીંયા 110% સાઇનવાળી ફોર્મ્યુલા યુઝ થશે અને એ ફોર્મ્યુલા આવી હતી યાદ કરો x બાર ક્રોસ y બારનો માનાંક ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x બાર માનાંકમાં y બાર અને સાઇન ઓફ એંગલ બિટવીન ધેમ. આ એક ફોર્મ્યુલા છે. ઓકે, તો આ ફોર્મ્યુલામાં તમને બેઝિકલી આની કિંમતો તમને ડાયરેક્ટલી આપેલી છે 3, તો સીધી એ ફોર્મ્યુલા યુઝ થશે. ઓકે, ચલો તો પહેલાં ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ. તો ફોર્મ્યુલા પ્રમાણે શું થશે, લેફ્ટ હેન્ડ સાઈડમાં કોણ છે x બાર અને y બારનો ક્રોસ પ્રોડક્ટ. તો આમાં x બાર તરીકે કોણ છે તો a બાર ક્રોસ b બાર અને y બાર તરીકે કોણ છે અહીંયા c બાર અને એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ. એની ફોર્મ્યુલા શું થશે તો પહેલા માનાંકમાં x બાર લખવાનો. x બાર તરીકે કોણ છે આપણી જોડે a બાર ક્રોસ b બાર. ઓકે, હવે y બાર તરીકે કોણ છે અહીંયા c બાર અને જોડે અહીંયા કોણ છે સાઇન એંગલ કેટલો છે 30 ડિગ્રી. ઓકે, ચલો તો હવે આની કિંમતો તમને આપેલી છે રકમમાં 3. સો 3 ઇઝ ઇક્વલ ટુ, હવે એક વસ્તુ પાછી મસ્ત એવી વિચારો કે જમણી બાજુમાં જો તમે c બાર તો છે નહીં આપણી જોડે, સાઇન 30ની કિંમત 1/2 એ તો અનનોન રહેશે, મતલબ કે c બારનો માનાંક જ લખીશું. બટ વોટ અબાઉટ ધીસ, તો અહીંયા પણ આપણે સેમ ફોર્મ્યુલા યુઝ કરો તો આના બરાબર શું લખી શકો તમે, આવું લખી શકો માનાંકમાં a બાર માનાંકમાં b બાર એન્ડ સાઇન ઓફ એંગલ બિટવીન ધેમ. ઓકે, એન્ડ સાઇન ઓફ એંગલ બિટવીન ધેમ. ઓકે, તો હવે અહીંયા તમે શું યુઝ કરી શકો તો સાઇન 30 બેઝિકલી થશે 1/2. ઓકે, તો સાઇન 30ની કિંમત આપણે મૂકી દઈએ 1/2. આ માનાંકમાં c બાર એ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે આપણે શું લખીએ અહીંયા તો કે a બાર b બાર અને જોડે એ બંને વચ્ચેનો એંગલ, માની લો કે એ બંને વચ્ચેનો એંગલ છે થીટા, મને નહીં ખબર શું છે. ઓકે, તો હવે અહીંયાથી આગળ આપણે શું કરી શકીએ બીજું તો આ 3 2 6. ચલો માનાંકમાં a બાર કેટલો થશે તો પહેલાં તો અહીંયાથી તમે માનાંકમાં a બાર ફાઇન કરો તો અંડર રૂટમાં 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 એટલે બેઝિકલી આ 3 થઈ ગયું કહેવાય. અને માનાંકમાં a બાર કેટલો થશે અંડર રૂટમાં √2. ઓકે, તો આ થઈ ગયું 3 √2 અને માનાંકમાં c બાર અને એની જોડે સાઇન થીટા આપેલો છે. ઓકે, આ થીટા ફાઇન કરવા માટે કંઈક ડેટા રકમમાં આપેલો હોવો જોઈએ. સમથિંગ ઇઝ મિસિંગ ઇન ધ ક્વેશ્ચન. ઓકે, એના માટે આપણે પહેલાં તો શું શોધવું પડશે, માનાંકમાં a બાર ક્રોસ b બાર. આ ફોર્મ્યુલા આપણે યુઝ નહીં કરીએ અત્યારે. જો હું તમને કહું, આ ફોર્મ્યુલાનો આપણે અત્યારે યુઝ નહીં કરીએ. પહેલાં તો હું આટલાને રબ કરી દઉં, બરાબર. તો અહીંયા બેઝિકલી આની કિંમતો તમને 3 આપેલી છે. હવે આની કિંમત આપણી જોડે છે નહીં, આની કિંમત પણ આપણી જોડે છે નહીં અને સાઇન 30 થશે 1/2. એ 1/2 અહીંયા ક્રોસમાં મલ્ટીપ્લાય કર્યા તો 3 × 2 કેટલા થઈ જશે 6. ઓકે, હવે પહેલાં આપણે સાઈડમાં a બાર ક્રોસ b બાર ફાઇન કરીએ. તો a બાર ક્રોસ b બાર કઈ રીતે ફાઇન થાય તો i કેપ j કેપ k કેપ. ઓકે, હવે a બાર કેટલા છે તો કે 2 1 અને -2. અહીંયા છે 2 1 અને -2 અને b બાર કોણ છે તો અહીંયા b બાર છે i j અને k એટલે કે 1 1 અને 0. તો પહેલાં આ ફાઇન કરીએ તો અહીંયા i કેપ જોડે કોણ આવશે +2 આવશે, પછી -j કેપ જોડે અહીંયા આવશે અગેન +2 અને k કેપ જોડે આવશે 2 - 1 દેટ ઇઝ 1. ઓકે, તો બેઝિકલી આપણને 2i કેપ -2j કેપ અને +k કેપ આપણને a બાર ક્રોસ b બાર મળે. હવે એનો આપણે માનાંક શોધી કાઢીએ તો એનો માનાંક કેટલો થશે તો અંડર રૂટમાં 2 નો સ્ક્વેર 4, 2 નો સ્ક્વેર 4 અને 1 નો સ્ક્વેર 1 દેટ ઇઝ 3. તો આ તમને મળ્યા 3. તો 6 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ માનાંકમાં c બાર. તો માનાંકમાં c બાર ઇઝ ઇક્વલ ટુ 3 2 6. તો c બાર બરાબર 3 મળ્યો. હવે આપણે ફાઇન શું કરવાનું છે, બીજો એક ડેટા તમને પણ આપેલો છે જો કે માનાંકમાં c બાર માઇનસ a બાર ઇઝ ઇક્વલ ટુ 3. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું પ્રીવિયસ લેક્ચરમાં કે માનાંકની અંદર કોઈ પણ બે વસ્તુ યા તો બે કરતાં વધારે સદીશો વચ્ચે જો પ્લસ યા તો માઇનસ હોય તો બંને બાજુ શું કરવાના સ્ક્વેર. તો અહીંયા શું થશે માનાંકમાં c બારનો સ્ક્વેર પ્લસ માનાંકમાં a બારનો સ્ક્વેર -2 ઇન્ટુ c બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ 3. તો માનાંકમાં c બારનો સ્ક્વેર એટલે 4 થશે, માનાંકમાં a બાર 3 છે એનો સ્ક્વેર થશે 9 -2 c બાર ડોટ a બાર આપણે ફાઇન કરવાના છે એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે 9 ને 4 13,
13 minus 3, that is 10. 10 is equal to 2 times c bar dot a bar. So we can write c bar dot a bar is equal to 5. તો અહીંયાથી તમને એની વેલ્યુ મળી 5. ઓકે, દેટ ઇઝ ઇન ઓપ્શન નંબર બી. છે એક સિમ્પલીએસ્ટ ક્વેશ્ચન અગેન 2017માં પૂછાયો હતો. ઓકે, સો ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ તો તમને એ બાર બી બાર આપેલા છે, એક આ ડેટા આપેલો છે. હવે આ ડેટા જુઓ અને એ બંને વચ્ચેનો પાછો તમને ખૂણો આપેલો છે, તો પહેલાં આ ફોર્મ્યુલા યુઝ કરીએ. હવે એમાં એક આ અનનોન નડતો હતો, તો પહેલાં એ બાર ક્રોસ બી બાર ફાઇન કર્યા અને એનો માનાંક શોધ્યો, એની કિંમત એ મૂકી, તો માનાંકમાં સી બાર મળ્યા. હવે આ એક ડેટા આપેલો છે અને આ તો આપણને એક રેગ્યુલર સ્ટેન્ડર્ડ ફોર્મેટ છે કે માનાંકની અંદર બે સદીશો હોય, બંને વચ્ચે પ્લસ યા તો માઇનસ હોય, તો બંને બાજુ સ્ક્વેર ઓપન કરો, તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. બસ બેઝિકલી ખાલી મગજ જ વાપરવાનું છે કે શું આપેલું છે, શું ફાઇન કરવાનું છે, કઈ રીતે મળશે, જે ફાઇન કરવાનું છે કઈ રીતે મળશે ગિવન ડેટા પરથી, બસ એટલી વસ્તુ અહીંયા વિચારવાની છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. Okay students, so now moving to another next important and easy question. શું કહે છે 2016 નો ક્વેશ્ચન છે કે જો a બાર b બાર c બાર એકમ સદીશો હોય, એનો મિનિંગ કે 3 ના માનાંકની કિંમત 1 થશે. ઓકે, હવે બીજું તમને ક્રોસ ઇઝ ઇક્વલ ટુ 3√3/2 b બાર પ્લસ c બાર, તો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો, આ બેઝિકલી શું લખેલું છે જો તો આને વંચાય કઈ રીતે, તો એંગલ બિટવીન a બાર એન્ડ b બાર. ઓકે, આ એંગલની નિશાની છે, તો યાદ રાખજો આ શું છે, બરાબર. તો આપણે a બાર અને b બાર વચ્ચેનો ખૂણો શોધવાનો છે. હવે અહીંયા તમને આ જે ઇક્વેશન રકમમાં આપેલું છે ને, એમાં એક મસ્ત વસ્તુ દેખાય છે, a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર. તો આને લખાય કઈ રીતે, તો આ વસ્તુ પણ તમે એનસીઈઆરટીમાં ભણી ગયા છો કે a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર, આને તમે આ રીતે લખી શકો, a બાર ડોટ c બાર ઇન્ટુ b બાર માઇનસ a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર. આ વસ્તુ થાય, બરાબર. પહેલાં a બાર અને c બારનો ડોટ પ્રોડક્ટ અને b બાર એમનો એમ માઇનસ હવે a બાર b બારની જોડી બનાવવાની અને c બાર એમનો એમ. ઓકે, એટલે જે બહાર છે ને એની વારાફરતી એક એક જોડે જોડી બનાવવાની, બટ જે બહાર છે એની પહેલાં છેલ્લે જોડે જોડી બનાવવાની. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. તો જ્યારે પણ તમને કોઈ પણ ક્વેશ્ચનમાં આ ચેપ્ટરમાં ક્રોસ દેખાય તો આ ફોર્મ્યુલા એપ્લાય આખો બંધ કરીને કરી દેવાની, બરાબર. કશું વિચારવાનું નહીં બીજું એક્સ્ટ્રા. તો પહેલાં તો અહીંયા શું થશે, તો a બાર ડોટ c બાર ઇન્ટુ b બાર માઇનસ a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર ઇઝ ઇક્વલ ટુ √3/2 અને અંદર મલ્ટીપ્લાય કરી દો બંને જોડે. ઓકે, તો √3/2 b બાર પ્લસ √3/2 c બાર. ઓકે, તો બંને બાજુ તમે કમ્પેરિઝન કરો તો તમને શું દેખાય છે, જો તો b બારનો સહગુણક અહીંયા a બાર ડોટ c બાર છે, તો તમને a બાર ડોટ c બાર બરાબર કેટલા મળ્યા, √3/2, અને અહીંયાથી તમને a બાર ડોટ b બાર બરાબર મળશે માઇનસ √3/2, કેમ કે આમાં c બારનો સહગુણક પ્લસ છે અને અહીંયા c બારનો સહગુણક નેગેટિવ છે. ઓકે, હવે આપણે એંગલ બિટવીન a બાર એન્ડ b બાર ફાઇન કરવાનો છે, તો આનો તો હવે કોઈ યુઝ થશે જ નહીં, બરાબર. તો હવે આનો યુઝ કરવો પડશે. હવે એંગલ બિટવીન a બાર એન્ડ b બારની આપણી જોડે ફોર્મ્યુલા છે, તો અને એમાંથી એ બંનેનો પાછો શું અવેલેબલ છે, જો ડોટ, એનું મિનિંગ આપણે કોસવાળી ફોર્મ્યુલા યુઝ કરવી પડશે. ઓકે, તો કોસવાળી ફોર્મ્યુલા શું છે, તો કે a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a બાર માનાંકમાં b બાર એન્ડ કોસ ઓફ એંગલ બિટવીન ધેમ. ઓકે, હવે a બાર ડોટ b બાર કેટલા આપેલા છે, માઇનસ √3/2. હવે આ બધા તો કેવા છે, એકમ સદીશો, એટલે આ બધાના માનાંક બરાબર કેટલા થશે, 1 થશે. તો 1 ઇન્ટુ 1 ઇન્ટુ કોસ થીટા, તો કોસ થીટા બેઝિકલી કેટલા મળ્યા, માઇનસ √3/2. તો હવે ચેક કરો ચાર ઓપ્શનમાંથી કયો ખૂણો અહીંયા મૂકું કે જેથી મને માઇનસ √3/2 આન્સર મળે. તો પહેલાં તો π/2 પહેલા ચરણનો મુકાય નહીં. ઓકે, હવે કોસમાં √3/2 બેઝિકલી π/6 ના ગુણક આગળ આવે, તો આમાંથી π/6 નો ગુણક કોણ છે, 5π/6. ચેક કરો cos 5π/6 ની વેલ્યુ આ મળી જશે. બસ, તો એક સિમ્પલ ક્વેશ્ચન હતો, ખાલી તમને આઈડિયા આવવો જોઈએ કે જ્યારે પણ ક્રોસ પૂછાય ત્યારે ફટાક લઈને કશું વિચાર્યા વગર બીજું આ ફોર્મ્યુલા યુઝ કરી દો અને બંને બાજુ કમ્પેરિઝન કરો તો તમને ડેટા મળી જશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ લેક્ચર એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. ઓકે, 2015 નો આ ક્વેશ્ચન છે. શું કહે છે કે જો ત્રણ સદીશો a બાર b બાર c બાર શૂન્યેતર હોય, એટલે કે એમનું માનાંક 0 નથી, એટલે કે એનું મૂલ્ય 0 નથી, તથા તમને a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ માનાંકમાં b બાર ઇન્ટુ માનાંકમાં c બાર અને ખાલી ઇન્ટુ a બાર આપેલા છે, આ a બારની આગળ માનાંક નથી, તથા જો b બાર અને c બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો sin થીટા બરાબર કેટલા. તો પહેલાં તો તમને અગેન અહીંયા શું દેખાયું, ક્રોસ, બટ ઉલટું દેખાયું. જો ઓરિજિનલ એની ફોર્મ્યુલા મેં તમને હમણાં જ કીધી ને, ઓરિજિનલ ફોર્મ્યુલામાં આ જે પેર છે ને બ્રેકેટવાળી, એ પાછળ છે, એ પેર ક્યાં છે, પાછળ છે, તો જ તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો કે a બાર ડોટ c બાર ઓકે ઇન્ટુ b બાર માઇનસ a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર. યાદ આવ્યું? ઓકે, તો આ ફોર્મ્યુલામાં આ વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારું જે બ્રેકેટ છે, જે પેર છે તમારી, એ પાછળ છે, તો અહીંયા તમને ઊંધું આપેલું છે,
તો આપણને એક બીજી વસ્તુ પણ ખબર છે કે ધારો કે એક્સ બાર ક્રોસ વાય બાર હોય તો આને આ રીતે પણ લખી શકાય ને માઇનસ વાય બાર ક્રોસ એક્સ બાર, બરાબર. તો હું આ બંનેને જો ઉલટા કરું તો શું થશે, માઇનસ અને સી બાર ક્રોસ એ બાર ક્રોસ બી બાર એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ 1/3 માનાંકમાં બી બાર માનાંકમાં સી બાર અને ખાલી એ બાર. ઓકે, હવે હું માઇનસ કોમન કાઢું છું. હવે બ્રેકેટમાં હું છે ને આ ફોર્મ્યુલા યુઝ કરું તો ફોર્મ્યુલા પ્રમાણે સી બારની ડોટ પ્રોડક્ટ પાછળના જોડે અને ઇન્ટુ એ બાર માઇનસ સી બાર ડોટ એ બાર ઇન્ટુ બી બાર. ક્લિયર? એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/3 માનાંકમાં બી બાર માનાંકમાં સી બાર અને ઇન્ટુ એ બાર. હવે માઇનસ અંદર એન્ટર કરો તો આ પાર્ટી પ્લસ થશે તો અહીંયા છે સી બાર ડોટ એ બાર અને જોડે બી બાર માઇનસ અહીંયા છે સી બાર ડોટ બી બાર ઇન્ટુ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1/3 માનાંકમાં બી બાર માનાંકમાં સી બાર અને ખાલી એ બાર. હવે બંને બાજુ તમે કમ્પેરિઝન કરો, બટ બિફોર ધેટ આપણને એક ડેટા પણ આપેલો છે કે બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો થીટા. તો હવે જો બી બાર અને સી બાર આ રહ્યું પિક્ચરમાં, એમની વચ્ચે ડોટ પ્રોડક્ટ છે. તો જો જ્યારે બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો આપેલો હોય અને એમનું ડોટ પ્રોડક્ટ રકમમાં તમને ક્યાંય દેખાય તો કોસ વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની. તો આ પાર્ટી એઝ ઇટ ઇઝ રાખો તો સી બાર ડોટ એ બાર ઇન્ટુ બી બાર માઇનસ. તો આની ફોર્મ્યુલા શું થશે, તો માનાંકમાં સી બાર માનાંકમાં બી બાર અને કોસ ઓફ એંગલ બિટવીન ધેમ. તો સી બાર અને બી બાર વચ્ચેનો ખૂણો કેટલો છે, થીટા, અને જોડે કોણ છે, એ બાર. એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/3 માનાંકમાં બી બાર માનાંકમાં સી બાર અને એ બાર. હવે બંને બાજુ કમ્પેરિઝન કરો તો બંને બાજુ તમે કમ્પેરિઝન કરો ને તો તમે આને કમ્પેર નહીં કરી શકો, કેમ કે જમણી બાજુમાં છે ને ખાલી આ ટાઈપનું જ પદ આપેલું. જો તો જમણી બાજુમાં તમે સી બાર ડોટ એ બાર તમને શું મળશે, તો કે સી બાર ડોટ એ બાર બરાબર 0 મળશે. ઓકે, હવે અહીંયાથી તમને શું મળશે, તો વિચારો અહીંયા તમને બી બાર સી બાર દેખાય છે, હા અહીંયા પણ દેખાય છે અને એ બાર પણ દેખાય છે. એનો મિનિંગ કે જમણી બાજુનો જે 1/3 છે એને તમે લેફ્ટ હેન્ડ સાઈડના માઇનસ કોસ થીટા જોડે કમ્પેર કરી શકો. તો અહીંયાથી તમને કોસ થીટા બરાબર કેટલા મળશે, -1/3. ક્લિયર? ઓકે, તો મારે સાઇન થીટા જોઈએ છે તો હવે ત્રિકોણનો યુઝ કરો ને, કાટકોણ ત્રિકોણનો, બરાબર. ઓકે, કાટકોણ ત્રિકોણ આપણે જો યુઝ કરીએ તો માની લો કે આ થીટા છે તો કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો આ શું થશે, અંડરરૂટમાં મતલબ કે 2√2. તો અહીંયાથી તમને સાઇન થીટા બરાબર કેટલા મળશે, તો સાઇન થીટા તમને અહીંયાથી મળશે 2√2/3. ઓકે, તો અહીંયાથી તમને મળશે 2√2/3. ઓકે, હવે એ પ્લસ લેવા કે માઇનસ લેવા એ જરા વિચારો. તો કોસ થીટા અહીંયા તમને કેવો આપેલો છે, -1/3. હવે કોસ નેગેટિવ કયા ચરણમાં, તો બીજા અને ત્રીજા. બટ હજુ કન્ફ્યુઝન એવું છે કે બીજામાં કોસ ભલે નેગેટિવ પણ સાઇન પોઝિટિવ, અને ત્રીજામાં ભલે કોસ નેગેટિવ બટ સાઇન કેવું આવે અહીંયા, એ સાઇન પણ એ ટાઈમે નેગેટિવ આવે. તો હજુ અહીંયા કન્ફ્યુઝન છે કે બંને વચ્ચેનો એંગલ લેવો કેટલો, બરાબર. તો અહીંયા એક વસ્તુ તમે વિચારો કે એ બંને શૂન્યતર છે. ઓકે, તો આના માટેનું હજુ કન્ફ્યુઝન છે. તો ડેટા કંઈક આપેલો હોવો જોઈએ રકમમાં. ઓકે, અહીંયા તો તમને એવું કંઈ ડેટા આપ્યો નથી, બટ આપણે જો એવું વિચારવું હોય કે કોસ થીટાની વેલ્યુ -1/3 છે, બરાબર. તો એક વસ્તુ વિચારો, આ પોઈન્ટ 1,0, આ પોઈન્ટ -1,0, આ પોઈન્ટ 0,1 અને આ પોઈન્ટ છે 0,-1. હવે કોસ નેગેટિવ બીજા ચરણમાં પણ હોય અને ત્રીજા ચરણમાં પણ હોય, બરાબર. ઓકે, હવે બીજા ચરણમાં જે કોસ છે ને એ 0 થી લઈને -1 સુધી વેરી થાય છે અને ત્રીજામાં -1 થી 0 વેરી થાય છે. ઓકે, તો કોસની વેલ્યુ -1/3 આમાંથી કઈ જગ્યાએ હોઈ શકે, તો બેઝિકલી એ બીજા ચરણમાં જ હોય ને કોસની વેલ્યુ -1/3. એનો મિનિંગ કે તમારો થીટા બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં તમારે સાઇન થીટા કેવા લેવા પડશે, પોઝિટિવ. ઓકે, એનો મિનિંગ કે 2√2/3 આવ્યો તમારો ફાઇનલ આન્સર. ઓકે, સો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરો. એનો મિનિંગ કે મેં તમને આખા ચેપ્ટરમાં 2015 થી લઈને 2020 સપ્ટેમ્બર સુધીના ટોટલ 6 અલગ અલગ યરના મેં તમને બધા ક્વેશ્ચન સોલ્વ કરાયા. એટલા જ ક્વેશ્ચન તમારે કરવાના છે. આ જે ક્વેશ્ચન છે બંને લેક્ચર્સના, તે જે તમે લોકો તમારી ચોપડામાં લખેલા છે એને રિવાઇઝ કર્યા જ કરો. જ્યારે તમે ફાઇનલ એક્ઝામ આપવા જાઓ JEEની એના આગલા દિવસે પણ આ બંને નોટ્સ તમારે, આ બંને લેક્ચર્સની જે નોટ્સ છે એ જ વાંચીને જવાની અને ફોર્મ્યુલા જોઈ લેવાની એક વખત. ઓકે, ધેટ્સ ઇનફ. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન.